કરીએ આમ તો જો બધી બાજુ બતાવી દેવા આવી ગયા છે ગુરુ શિખર તો અમે દર્શન કરી ઘોડાના ટોકન હાય ગાઈસ વેલકમ ટુ માય ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ને કયું ના અમે હોટલમાં જતા અને બહાર નીકળી નહોતા ગયા કેમ કે વરસાદ ચાલુ હતો અને અહીંનું વાતાવરણ તમને ખબર છે કે બહુ ધુમ્મસ વાળું છે તો હવે થઈ ગયું છે વાતાવરણ ક્લીન એક્ટિવા આવી ગઈ છે કન્ટિન્યુ કેમ કે એક્ટિવા અમે હોટલમાં જ મગાવી લીધી હતી તો એ હેઠે બેઠી બેઠી પલળતી હતી તો હવે વરસાદ રહ્યો છે તો મેં કીધું ભાઈને કીધું આટો મારીએ અને ગુરુ શિખરે જઈએ અને નાસ્તો પાણી કરીએ રસ્તામાં અને અહીંની ઘણી ઘણી ફેમસ ડીશો છે એ પણ ટ્રાય કરીએ અને ભાવિનભાઈ કયું ના કહેતા હતા હું તમે કહેતા હતા ભાઈ ભાઈ હવે જાય આપણે ફરવા માટે ગુરુ શિખર કયું ના ઉતાવળા થાય છે જાય ફરવા રેનકોટ લઈ લીધા છે ને બધું હારે છે પણ મેં કીધું રેનકોટ પહેરીને મજા ન આવે કેમ કે પછી હું વિડીયો ઉતારી ન શકું કેમેરા બધા અંદર મૂકી દીધા હોય કે બધી વસ્તુ પડલે એના કરતા મેં કીધું વરસાદ હાવ રહી જાય પછી આપણે જાય ને તો એક દી વધારે રોકાઈ જાવું બરોબર ને કાંઈ એવું કાંઈ છે ને કે નો રોકાઈ શકી એક દી વધારે રોકાઈ જાવ એક દી વધારે એન્જોય કરશું તો તમે બધા આડોશી પાડોશીને શેર કરી અને જલ્દી તમે જોવો અને બાકી ફોલો તો કરતા જાજો હો વરસાદ થઈ ગયો તો ચાલુ ને હવે અમે જઈએ છીએ ગુરુ શિખર અને અહીંથી આ બધા પ્લેસ આવે છે અને ભાઈને ગાડી આપી દીધી છે કેમ કે આપણે વિડીયો ઉતારવો પડશે એટલે ભાઈને કીધું તમે હકાવો અને હું પહેરી લઉં ગોગલ્સ એટલે કઈક એમાંય સારો લાગુ મસ્તીનો તો મજા આવી જાય લાવો ભાઈ ચશ્મા તો કાઢી દો યાર હાલ ભાઈ કર ચાલુ ને જવા દે જલ્દી માર લીવર રોડ હોય અહીંના વળાકવાળા અને ચશ્મા મેં પહેરી લીધા છે ને આ બધી વસ્તુ કેવી હોય નવી નવી હોય ને એટલે બહુ ગમે મને કે તમને કદાચ મને તો છે જ એવું તો કેવા લાગે છે એ કોમેન્ટમાં ના તમે કહેશો તો મને મજા આવશે કે શૂટ કરે છે નથી કરતા ફેરફાર કરવાનો છે તો બધું કરશું અને વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને પાછો રહી જાય છે એટલે કઈ વાંધો નથી રેનકોટ અમારી પાસે એક છે ભાઈને પૂછ્યું કે લઈ લઉં બીજો તો એ કે બીજાની જરૂર નથી એકમાં આપણું કામ થઈ જાય એટલે અમે જવા દીધી હવે ધીમે 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 મસ્તી એટલી જાજી ને ચશ્મામાં દેખાતું નથી કાંઈ અને ફોગ પણ એટલે આમ વાત જવા દો એટલે ચશ્મા આપણે બદલાવી નાખીએ ને તો મજા આવી જાય એટલે ચશ્મા આપણે બદલાવી નાખીએ ને વાતાવરણને એન્જોય કરીએ આમ તો જો બધી બાજુ બતાવી દેવા એ ઉભા રખાયા છે ને ઘોડામાં ફોટો પડાવો છે કે રીલ શૂટ કરવી છે તો મેં કીધું કરવાની તો હોય જ ને એટલે અને આ બધી ઓલું બંજી જમ્પિંગ ને આ ઘણી બધી એક્ટિવિટી થાય છે ઘણી બધી એક્ટિવિટી થાય છે પણ હવે આમાં જોઈએ છે કેમ કે દેખાતું જ નથી કાંઈ તો એક્ટિવિટી કરીને કઈ ફાયદો નથી એટલે ઘોડા માટે જો ભાઈને બેસવાનું છે તો ભાઈને બેસાડી દે ઘોડા માથે હું લેવા જાશો તું ઘોડાના ટોકન હે ભાઈ અમને દાંત આવી ગયા કે અમે જઈ છીએ ઘોડાના ટોકન લેવા માટે હવે ટોકન મળી જાય લઈ લે લાઈ હેલ્મેટ લઈ હવે લઈ લે તું ટોકન આ ગાડી પડી છે પણ ગાડી છે બંધ અને વાતાવરણ જોવો તમે વાતાવરણ જોવો વાતાવરણ ભાઈ લઈ લીધું ઘોડાનું ટોકન ઇધર સે દીધું ટોકન બેસી ગયા ઘોડા માથે હાલો ભાઈ ને ઘોડામાં બેહાડી દીધા ને એની રીલ શૂટ કરવાની છે ઉતરતા આવડતું નથી ને ઘોડા ઉપર બેહું કાય હું પણ ભાઈ તમને ઘોડા ઉપર રીલ્સ બનાવવાની કેવી મજા બહુ મજા આવી ઉતરતા આવડ્યું આવડી ગયું ને શીખવાનું હોય બધું શીખવા તો આવ્યા ઉતરતા આવડ્યું નહીં કોઈ માણસ પરફેક્ટ હોતું નથી બધા શીખતા જ હોય અરે ભાઈ
અને બહુ મસ્ત રીલ શૂટ કરી છે. હાલો તો હવે લઈ લઈએ એક્ટિવા અને જઈએ. તો આ દેખાણી તો ભાઈ કે બહુ મસ્તી ની છે, તો મેં તો એને જોઈ બતાવી, પણ હવે એમાં તો સર્વિસ માગે છે, ખર્ચો છે જાજો, અને પછી નીકળે રોડ ઉપર તો મજા આવે. હાલો તો આપડી એક્ટિવા કાઢો અને આપણે એક્ટિવા લઈ અને આપણે વયા જઈએ જલ્દી. હું આમાં એક બે સીન મૂકી દઈશ અને આમાં બેવું હવે આપડી એક્ટિવા કાઢ્યા ભાઈ, આપડી એક્ટિવા કાઢ્યા ભાઈ. હાલ 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 હાલ. એલા ભાઈ તમે આ બધા આમાં બેહું ને આમાં બેહું ને હાલો. હવે ક્યાંય બેહવાનું નથી અને ઉપર જાય આપણે ગુરુ શિખરે. હાલો ભાઈ ગુરુ શિખર ને બાકી જોવો આમ તમે. લે ભાવિન હે હું કે ભાઈ કઈક બોલાવે છે તો જાય. હવે શું છે નવું કઈક કાઢ્યું છે? હા શું છે? પ્રાણી? વાહ ભાઈ વાહ, સરસ મજાનું. હવે હાલ ને મોડું થાય છે, આ પ્રાણી ને આ તે નેક નવું એક એક આવ્યા રાખે છે, ઓલું ઓલું ઓલું. હવે મોડું થઈ ગયું જો ભાઈ, હવે જાય છે. પ્રાણી જોઈ લીધી. વાતાવરણ હવે એવું સારું ને એક્ટિવા હોય આપણા હાથમાં, અને પછી આ સફરમાં નીકળીએ તો કેવી મજા આવી જાય. ને જાતા હોય ગુરુ શિખરે. હા 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 હા, જો તમે આઈનો વ્યૂ. ઓહો સરસ મજાની મેગી મગાવી લીધી છે, અને વાતાવરણ છે વરસાદી, છાટા આવતા હતા. મેં કીધું ક્યાંક બેસીએ અને મેગી પણ મગાવી. હવે કરીએ ચાલુ. નાઈસ. ઓહો હતી મેગી પાઈસી. પાણી મંગાવી લીધું. હવે પાણી પીને પછી માથે ચા પીએ. ભાઈ સરસ મજાની ગરમા ગરમ ચા મંગાવી લીધી છે. હવે ચા ની ચુસ્કી મારીએ ને આવી ઠંડી ની. મારીને બતાવો તો એકાદી ચુસ્કી. હા એ મારીને બતાવી ચુસ્કી, પણ ઉભા રહ્યો હું મારું ને તો મજા આવે. તો કઈક આમાં વાતાવરણ એવું સારું હોય તો ચા પાણી પીવા પડે. વરસાદ થઈ ગયો તો ચાલુ ને બે ભાઈઓ, મારી પાસે તો રેનકોટ હું રાજકોટ થી લઈને જ આવ્યો હતો, અને ભાઈ પાસે નહોતો, તો મેં કીધું રેનકોટ પહેરી લઈ, ખોટું પલળવું નહીં, શરીરને તકલીફ નહીં. અને વરસાદ નો હવે ધીમે ધીમે આવે છે અને જાય છે હવે ઉપર. અહીંથી ઓલમોસ્ટ 9 કિલોમીટર બાકી. હા 6-7 કિલોમીટર સમથિંગ છે. એટલે જઈએ ઉપર. મેં કીધું વરસાદ રહેવાની રાહ જોઉં તો ભેગું નહીં થાય, એટલે પેલા જ આપણે જઈએ અને જોઈએ. બાકી વ્યૂ તમે જોઈ શકો છો. ઘણી બધી મહેનત ને ઘણો બધો વરસાદનો સામનો કરી અને દેખાતું નહોતું કાંઈ. હવે અમે આવી ગયા છીએ ગુરુ શિખર, તો અમે દર્શન કરીએ અને પેલા રેનકોટ કાઢી લઈ, ટોપી કાઢી લઈ અને પછી જઈએ દર્શન કરવા. ને પછી આગળ ઘણી બધી વસ્તુ કરશું અને ત્યાંથી ને પણ વ્યૂ બતાવું. બાકી આ તમે જોઈ શકો છો. ઓહો ફાઇનલી વરસાદ અને વાતાવરણના વચ્ચે અમે પહોંચી ગયા છીએ ગુરુ શિખરે. ને જોઈ શકો છો કે આગળ આવી ગયા છે પગથિયા વતન, અને વરસાદ પણ ખૂબ હતો. એટલે પછી મોબાઈલ ને બધું મૂકી દીધું હતું, પણ હવે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. આવતા હોય તમે અહીંયા ને તમારે ખરીદી કરવી હોય તો બે સાઈડ ઘણી બધી શોપો છે. આ સાઈડ નથી હો, આ સાઈડ છે. એટલે તમે પછી આવો ને ખરીદી કરવી હોય તો થઈ શકશે. ને આ સાઈડ પાછો વ્યૂ છે સરસ મજાનું. અમે ગુરુ શિખરે પહોંચી ગયા અને ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શન પણ કરી લીધા, અને બે ભાઈઓએ દર્શન કરી લીધા. અંદર કેમેરો એલાઉડ નહોતો, એટલે મારે તમને કેમ દર્શન કરાવવા. તમે અહીંથી દર્શન કરી લ્યો અને મનોકામના પૂરી થઈ જશે બધાય. કેમેરો અંદર એલાઉડ નથી, પણ સંપલા લઈ લેવા, નતર તો તમને બધાને આયરે લઈને જાત. અમે દર્શન કરી લીધા છે, બધા વતી મેં દર્શન કરી લીધા છે. ઓહો તમારો ભાઈ આવી ગયો સૌથી ઊંચી ચોટી ઉપર. અને પેલા હું તમને મંદિરના દર્શન કરાવી દઉં.
અને પછી બધી વાત કરીએ આપણે. પવન છે એટલો ને ધ્યાન રાખવું પડે અને બધા સેલ્ફી પડાવવા હતું જ્યાં ત્યાં ઉભા હતા, પણ મેં કીધું નિરાતે આપણે શૂટિંગ ઉતારીએ અને મસ્તીનું શૂટિંગ ઉતરી જાય. અને જો તમે અહીંનું વાતાવરણ જબરજસ્ત છે, મજા કરવાની છે ને, બરોબર ને? બીજું કેમ મજા આવી? ભાવિનભાઈ ને પણ મજા આવી ગઈ છે. અને વાતાવરણ અત્યારના કેટલા વાગ્યા છે ઘડિયાળમાં? 4:30 વાગ્યા 4:30 અને કન્ટિન્યુ આવે છે સવારનું આવું જ વાતાવરણ છે ને વરસાદ પણ કન્ટિન્યુ આવે. અને બાકી તો તમે આખો વિડીયો જોયો એટલે તમને ખબર જ હશે. તો તમે બધા મારી સાથે ડંકો વગાડવા માટે. દર્શન થઈ ગયા છે ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને વરસાદ આવતો નથી, તો ભાઈને કીધું કાંઠે ગાડીને જઈએ આપણે જલ્દી, કેમ કે થાય મોડું તો આવી જાય વરસાદ. તો વરસાદ આવે એ પેલા અમે નીચે પહોંચી જઈએ અને શાંતિથી પહોંચી જાય તો વાંધો નહીં, અને નીચેનો પછી આપણે નજારો જોઈએ અને નીચે આનંદ કરીએ. હાલો ભાઈ. ભાઈએ પહેર્યા છે ચશ્મા ને હરખી આકાશ ને ભાઈ. હા તો વાંધો ને, નતર બે જા પાછળ ને હકાવી લઉં હું અને મારું લીવર પણ હકાવાની છે ધીમે ધીમે જ, કાંઈ અજડાઈ કરવાની નથી. બાકી ધીમે ધીમે જઈ અને ધીમે ધીમે વયું જવાનું છે. બાકી વાતાવરણ તો એનું તમે જોયું જ છે. ગરમા ગરમ મેગી મગાવી લીધી છે પાછી, કેમ કે ગુરુ શિખરેથી આવતા હતા ને લાગી ગઈ હતી ભૂખ, તો ભાઈ કે મેગી મગાવી લ્યો. મેગી મગાવી લઈ પાછી, તો સરસ મજાની મેગી મગાવી લીધી છે. અને તડકો પણ આવી ગયો છે, અત્યારે વરસાદ રહી ગયો છે. નાસ્તો કરી લો પછી વાત કરી. ઓહો, આવી ગયા હોટલે ને વાતાવરણ એટલું સારું હતું કે કાંઈ ઘટે એમ નહોતું. ફૂલ મજા કરી, ફૂલ એન્જોય કર્યો. અને વિડીયો તમને ગમ્યો હોય તો તમારા આડોશી પાડોશીને શેર કરો, કઈ ફુવાને શેર કરો. હાલો બધા મારી સાથે, અને હજી આવવાના છે વિડીયો એટલે ઉપાધિ નહીં કરતા. અને હાલો બધા મારી સાથે સબસ્ક્રાઇબ કરતા જાજો મને. બાય બાય.